જામનગર જામખંભાળિયા બાયપાસ રોડ ઉપર જામનગરમાં વિખ્યાત લાલ પરિવાર દ્વારા 8 થી 10 લાખ ફૂટના ખુલ્લા પ્લોટમાં વલ્લભાચાર્ય નગર બનાવવામાં આવ્યું છે। આ વલ્લભાચાર્ય નગરમાં શ્રી વિરાટ વાજપેયી બૃહસ્પતિ મહાસોમયજ્ઞ મહોત્સવ અને શ્રી વિષ્ણુ ગોપાલ મહાયજ્ઞ છેલ્લા 5 દિવસથી ચાલી રહ્યો છે। આવતીકાલે મંગળવારે આ મહાસોમયજ્ઞનો છેલ્લો દિવસ એટલે કે આ મહાયજ્ઞની પૂર્ણાહુતિ થશે। લાલ પરિવારના માતૃશ્રી ગંગા સ્વરૂપ મંજુલાબેન હરિદાસ લાલની પ્રેરણાથી તેમના બંને જ્યેષ્ઠ પુત્ર અશોકભાઈ લાલ અને જીતુભાઈ લાલ દ્વારા આ મહાસોમયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। ગઈકાલે રવિવારે આ મહાસોમયજ્ઞના દર્શનનો લાભ લેવા માટે 1.25 લાખથી 1.5 લાખ ધર્મપ્રેમી જનતા ઉમટી પડી હતી। શ્રી વિષ્ણુ ગોપાલ મહાયજ્ઞમાં લગભગ અત્યાર સુધીમાં 1000થી વધુ ધર્મપ્રેમી દંપતીઓએ આ મહાયજ્ઞમાં જવ, તલ, ખાંડ અને ઘીની આહુતિ આપી ધન્યતા અનુભવી હતી। આ મહાયજ્ઞમાં બેસવાનો લાભ જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ પણ લીધો હતો। આ 5 દિવસ દરમિયાન હજારો ધર્મપ્રેમી ભાઈઓ તથા બહેનોએ યજ્ઞશાળાની વિશાળ પરિક્રમા કરી ધન્યતા અનુભવી હતી તેમજ અમુક ધર્મપ્રેમીઓએ દંડવત પરિક્રમાઓ પણ કરી હતી। આ મહાસોમયજ્ઞમાં જામનગરના લગભગ અગ્રણીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહી જીતુભાઈ લાલ અને અશોકભાઈ લાલને અભિનંદન સાથે શુભેચ્છા પાઠવી હતી। આ ઉપરાંત મહાસોમયજ્ઞમાં જામનગરના જાણીતા સાધુ સંતો પણ લાલ પરિવારના આમંત્રણને માન આપીને લાલ પરિવારને આશીર્વાદ પાઠવવા ખાસ પધાર્યા હતા। ગઈકાલે રવિવારે સાંજે આ યજ્ઞના વિશ્રામ બાદ નંદ મહોત્સવ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો। આ નંદ મહોત્સવમાં ઇન્દોરથી પધારેલ આચાર્યશ્રીઓ દ્વારા નંદ ઉત્સવને ભવ્ય રીતે વધાવવામાં આવ્યો હતો। આ નંદ ઉત્સવને હજારો વૈષ્ણવોએ તથા યજમાન પરિવારના તમામ સભ્યોએ નજીકથી માણ્યો હતો। આ નંદ મહોત્સવ સમયે તમામ ધર્મપ્રેમીઓ કૃષ્ણમય બની ગયા હતા। આ વલ્લભાચાર્ય નગર ખાતે લાલ પરિવાર દ્વારા બંને ટાઈમ ભોજન પ્રસાદની અફલાતુન વ્યવસ્થા ઊભી કરવામાં આવેલ છે, જેનો લાભ પણ ગઈકાલે લગભગ 50,000થી વધુ ધર્મપ્રેમી ભાઈઓ બહેનોએ લીધો હતો। લાલ પરિવાર દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થાઓ ખૂબ જ પાવરફુલ કરી હોવાને કારણે અહીં આવતા તમામ લોકો આ યજ્ઞ પ્રસંગનો ભરપૂર આનંદ ઉઠાવી રહ્યા છે। અહીં દર્શને આવતા જાણતા અજાણતા તમામ લોકોને લાલ પરિવારના જીતુભાઈ લાલ અને અશોકભાઈ લાલ પ્રેમથી આવકારે છે। આ મીઠા આવકારને કારણે પણ અહીં આવતા તમામ લોકોને પોતાના ઘરનો પ્રસંગ હોય તેવું ફીલ અનુભવી રહ્યા છે। આ સોમયજ્ઞના આયોજનથી લગભગ લોકો પ્રભાવિત થાય છે તેમજ આ રીતનો મહાયજ્ઞ પોતાની જિંદગીમાં ક્યારેય જોયો નથી તેવું લાલ પરિવાર સમક્ષ વાતચીતમાં તમામ લોકો જણાવી રહ્યા છે। આ વિષ્ણુ ગોપાલ મહાયજ્ઞમાં ગોદ ભરાઈ રસમના યજ્ઞમાં નિસંતાન દંપતીઓ બેસી પોતાને બાળક થાય તેવા આશીર્વાદ મેળવી રહ્યા છે। સોમયજ્ઞના વિદ્વાન આચાર્ય વ્રજોત્સવજી મહોદયના કહેવા પ્રમાણે આ વિષ્ણુ ગોપાલ મહાયજ્ઞમાં બાળક ન થતા હોય તેવા દંપતીઓ આ યજ્ઞમાં ભગવાન શ્રી કૃષ્ણના મંત્રોચ્ચાર સાથે યજ્ઞકુંડમાં આહુતિ આપે તો બાળક થવાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે, જેને કારણે લાલ પરિવાર આ રીતના નિસંતાન દંપતીઓની ચિંતા કરી આ પ્રકારની સુંદર વ્યવસ્થા ઊભી કરી છે। આ ખુલ્લા પ્લોટનું નામ યજમાન લાલ પરિવાર દ્વારા વલ્લભાચાર્ય નગર આપવામાં આવ્યું છે। તે જ પ્રમાણે અહીં શ્રી કૃષ્ણ ભગવાનની સાક્ષાત હાજરી હોય તેવું વાતાવરણ છેલ્લા 5 દિવસ દરમિયાન જોવા મળી રહ્યું છે। આ સોમયજ્ઞ ખાતે આવતા દર્શનાર્થીઓને પણ ધર્મ પ્રત્યેનું એક પોઝિટિવ થિંકિંગ થઈ રહ્યું હોવાનું જોવા મળી રહ્યું છે। આ ઉપરાંત આવતીકાલે સાંજે 5 કલાકે આ યજ્ઞની પૂર્ણાહુતિ થશે। આ યજ્ઞમાં ઈંટ, કળશ, માટી, ભસ્મ સહિતની યજ્ઞમાં વપરાયેલ સામગ્રીનું ખૂબ જ મહત્વ છે। આ સામગ્રી ઘરે પૂજા સ્થાન અને પૈસાના લોકરમાં રાખવાથી સુખ શાંતિમાં વધારો થાય છે તેવું આ સોમયજ્ઞના આચાર્યએ જણાવ્યું છે। આ માટે લાલ પરિવારે પણ જામનગરની ધર્મપ્રેમી જનતા માટે ઉદારતા દાખવી આ યજ્ઞની પૂર્ણાહુતિ બાદ યજ્ઞમાં વપરાયેલી સામગ્રી દરેક ધર્મપ્રેમી જનતા લૂંટી લે તે માટે યજ્ઞશાળાને ખુલ્લી મૂકવામાં આવશે। આ સામગ્રીનો પણ લાભ લેવા લાલ પરિવારે જામનગરની જનતાને અનુરોધ કર્યો છે। આ મહાસોમયજ્ઞના દર્શનનો લાભ ધર્મપ્રેમી ભાઈઓ બહેનો ઘર બેઠા લઈ શકે તેવા શુભ આશયથી જીટીપીએલ કેબલ નેટવર્કની ચેનલ નંબર 987માં આ સોમયજ્ઞનું લાઈવ પ્રસારણ કરવામાં આવી રહ્યું છે તેમજ યુટ્યુબ ઉપર જીટીપીએલ જામનગર ન્યૂઝ ચેનલ ઉપર પણ આ કાર્યક્રમનું લાઈવ થઈ રહ્યું છે, જેનો લાભ પણ હજારો લોકો લઈ રહ્યા છે। આ તમામ પ્રકારની માહિતી લાલ પરિવારના મોભી અશોકભાઈ લાલે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાને આપી છે। આ ઉપરાંત પણ લાલ પરિવાર સાથે ઘણો જ વાર્તાલાપ કરવામાં આવ્યો છે, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે। આચાર્ય શ્રીની આજ્ઞા અનુસાર મારા માતુશ્રી ગંગા સ્વરૂપ મંજુલાબેન હરિદાસ બાબુભાઈ લાલ ની સૂચનાને અનુસંધાને અમારા પરિવારના મોભી અશોકભાઈ લાલ અને એમનો પરિવાર અને હું અને મારા પરિવારને
આજ્ઞા અનુસાર આ સોમી યજ્ઞનું 6 દિવસનું આયોજન જે કરેલું, જેમાં ગઈકાલે તો લગભગ 1.5 લાખ લોકોએ આ યજ્ઞનો અને પરિક્રમાનો લાભ લીધો છે. આવતીકાલે પણ સવારના ભાગમાં 3 ગોપાલ વિષ્ણુ યજ્ઞ છે. બપોર પછી મેન યજ્ઞની 5 વાગ્યા આસપાસ પૂર્ણાહુતિ છે, એટલે 4:30 પછી એ યજ્ઞની પૂર્ણાહુતિ માટેનું કાર્ય ચાલુ થશે અને ત્યારબાદ આવતીકાલે 5:30 આસપાસ યજ્ઞની પૂર્ણાહુતિ થયા પછી જે સામગ્રી યજ્ઞમાં છે એને લૂંટવાનો, ઈટ, કળશ, ઈંડોણી પ્રસાદ રૂપે જેમને પણ લૂંટવી હોય એમના માટે અમે આ યજ્ઞશાળા ખુલ્લી મૂકશું. યજ્ઞની જે પરિક્રમા માર્ગ છે એ કાલે સાંજે યજ્ઞ પૂર્ણ થશે પછી પરિક્રમા માર્ગ પૂર્ણ થઈ જશે. ત્યાં સુધી પરિક્રમા કરવાની છૂટ છે 5 વાગ્યા સુધી. અને આ જે પ્રસાદી રૂપે જે લૂંટવાનું છે એ લૂંટવાની જેની આજ્ઞાથી અને મારા માતુશ્રીની સૂચનાથી અમે આ નિર્ણય લીધો છે. પણ સર્વ વૈષ્ણવોને વિનંતી છે કે આ લૂંટનો પ્રસાદી રૂપે લૂંટનો જે પ્રોગ્રામ છે એ સાવચેતીપૂર્વક સર્વે વૈષ્ણવો એમાં ભાગ લે. ઘણી જગ્યાએ લૂંટની છૂટ નથી આપવામાં આવતી, પરંતુ અમે ઈશ્વરના ભરોસે આવતીકાલે યજ્ઞ પછી લૂંટવાની પ્રસાદી રૂપે લૂંટવાની છૂટ આપીએ છીએ. તો સર્વે વૈષ્ણવોને ફરીથી વિનંતી કે જે પ્રસાદી રૂપે લૂંટવાની છૂટ છે એમાં બહુ સાવધાનીપૂર્વક, બહુ શિસ્તબદ્ધ રીતે, કોઈને લાગી કરી ના જાય, કોઈ ભાગાભાગી નહીં, એવી સ્વયંભૂ શિસ્ત સાથે આપણે આ પ્રસાદી લૂંટશું. ખાસ એક કાળજી રાખજો કે યજ્ઞમાં જે આહુતિ દેવાય છે એ કાલે લૂંટ્યા પહેલા 10 મિનિટ પહેલા છેલ્લી આહુતિ દેવાની હશે. એટલે અગ્નિ છે એ જલતો હશે, એટલે કોઈ દાજી ના જાય. એ અગ્નિના લૂંટવાની જે કોશિશ કરે એ લોકોને હું એક વિનંતી સાથે ચેતવણી આપું છું. વૈષ્ણવોને 2 વાત કહેવાની રહી ગઈ છે. વિશેષ વાત અમારા પરિવારના મોભી અશોકભાઈ બપોર પછી આપને કહેશે. જે ગોદ ભરાઈનો જે પ્રસંગ છે, જેમને ગોદ ભરાઈ છે એ કદાચ યજ્ઞમાં વારો ના આવ્યો હોય તો પણ ગોદ ભરાઈ ચાલશે. અને ગોદ ભરાઈ આજે પણ ચાલુ છે, કાલે પણ ચાલુ છે. જેટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે. આજે મેં ફરી જામનગર ખંભાળિયા બાયપાસ રોડ ઉપર આવેલ વલ્ભાચાર્ય નગર ખાતે આવ્યા છે અને ત્યાં મહાસોમ યજ્ઞનું આયોજન થયું છે અને લાલ પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે. આજે 5મો દિવસ છે. 6 દિવસનો આ કાર્યક્રમ છે, પણ 5 દિવસ દરમિયાન એટલું બધું અહીંયા લોકો ધર્મપ્રેમી જનતા ઉમટી પડી છે. ગઈકાલે તો તમે સમજો લગભગ 1.25 લાખથી 1.5 લાખ પબ્લિક અહીંયા દર્શનાર્થે હતી અને લાલ પરિવાર જે છે એ આ બાબતનો જસ ખાટી જાય છે. અને એમના જે માતોશ્રી છે લાલ પરિવારના ગંગા સ્વરૂપ મંજુલાબેન હરિદાસ લાલ કે જેની પ્રેરણાથી આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે. અને એમના જે અશોકભાઈ લાલ અને જીતુભાઈ લાલ બંને માતાશ્રીની જે પ્રેરણા મળી હતી, એનું જે માર્ગદર્શન મળ્યું હતું, એ પ્રમાણે આખું એને બાજી પોતે પોતાના ખંભા ઉપર લઈ અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. અને લગભગ લોકો અહીંયા મહાપ્રસાદ લઈ લ્યો, પરિક્રમા હોય કે યજ્ઞનો લાભ પણ વિના મૂલ્યે કોઈ જાતના ચાર્જ લીધા વગર લાલ પરિવાર આપ્યો છે. અને હજારો લોકો લીધો છે લાભ યજ્ઞનો પણ. અને કપલ બેઠું છે અને સવારે 9 વાગ્યાથી આ કાર્યક્રમ શરૂ થાય છે. રાત્રે 9 વાગ્યા સુધી
લગાતાર આ કાર્યક્રમ રહી છે અને ઇન્દોરથી જેના આચાર્ય છે, કારણ કે આ સામાન્ય યજ્ઞ નથી, આ યજ્ઞ કોઈ સામાન્ય વ્યક્તિ ન કરી શકે, કર્મકાંડી બ્રાહ્મણ પણ ન કરી શકે, પણ એના જે શાસ્ત્રોક્ત વિધિ એટલે કે વૈષ્ણવના જે વલ્લભકુળમાંથી છે આચાર્ય હોય એ આ કરી શકે છે. એ પણ ઇન્દોરથી આ ખાસ વધાર્યા છે. એટલે આપણી સાથે અશોકભાઈ લાલ જોડાયેલ છે. અશોકભાઈ, આપણે આ જે નગર જે છે એને આપણે વલ્ભાચાર્ય નગર નામ આપ્યું છે, એ પ્રમાણે જે વાત બને છે એ પ્રમાણે વલ્ભાચાર્ય નગર જેવું જ આખો એક માહોલ ઊભો થયો છે. આજે જ્યારે આ આયોજન કર્યા પછી જામનગર અને જામનગર જિલ્લાની જનતાઓએ અને પબ્લિકોએ હવનમાં બેસવાનો અને પરિક્રમા કરવાનો અને મહાપ્રસાદ લેવાનો જે રસ અને ઉમંગથી માણસો આવ્યા છે એ જોતા અમને સંતોષ છે કે વલ્લભાચાર્ય નગરનો મતલબ કે વલ્લભાધીશના અમે બધા કુળના કહેવાય. વલ્લભાચાર્ય નગર રાખવાનું રીઝન જ એક ધાર્મિક નામ છે. એટલે જગ્યા પણ વિશાળ જોઈએ. જેમ કે ગઈકાલે 1.25 લાખથી 1.5 લાખ માણસોએ આનો લાભ લીધો. આજની તારીખમાં 1000+ કપલોએ પોતે હવનમાં બેસી અને હવનનો લાભ લીધો. અને આજ અને આવતીકાલે બીજા 500થી 600 પરિવાર, કેમ કે હવનમાં માણસોનું લિસ્ટ લાંબુ હોવાના કારણે દિવસના 3 વખત હવન થતા હોય છે અને 3 વખત બદલી અને માણસો બેસતા હોય છે. એની જગ્યાએ સવારે અમે 2 જ થતા હતા હવન, એની જગ્યાએ 3 કર્યા, સાંજે 1 થાય છે. એની જગ્યાએ સાંજે પણ 3 કરી અને અમારી કોશિશ એવી હશે કે વધુમાં વધુ ભક્તજનો જે આ ધર્મને માનતા હોય અને આ યજ્ઞને માનતા હોય એ લોકોને લાભ મળે, એટલે એ વ્યવસ્થા પણ આપણે કરી છે. અને કાલે પણ એટલી જ સંખ્યામાં માણસો હવનમાં બેસશે ને કાલે આવતીકાલે છેલ્લો દિવસ છે. તો બપોરે મહાપ્રસાદનું આયોજન કરેલું છે, એમાં પણ સારા એવા ભક્તો લાભ લે છે. ગામડાથી પણ ઘણી બધી સંખ્યામાં માણસો અને ભક્તો આવે છે. એટલે હું માનું ત્યાં સુધી કુદરતની જ આ કંઈક અમારા ઉપર કૃપા દ્રષ્ટિ છે કે વલ્લભાચાર્ય નગરમાં વલ્લભ થઈ રહ્યું છે. એટલે ગઈકાલે મેં જોયું છે આ વલ્ભાચાર્ય નગરમાં નંદ મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો, એમાં પણ એક કૃષ્ણજીની હાજરી હોય એ ટાઈપનું એક વાતાવરણ જોવા મળ્યું હતું. આમાં 6 દિવસના જે કાર્યક્રમ છે એમાં હરરોજ કાંઈક ને કાંઈક પ્રસંગો હોવાના કારણે ગઈકાલે નંદોત્સવ હતો કે શ્રી કૃષ્ણનો જન્મ થાય. અને એ પ્રસંગની અંદર ગઈકાલે જે રીતે ભક્તો ઉમટી પડ્યા એ સાંજની તારીખમાં બહુ મોટી બહોળી સંખ્યામાં ભક્તો આવ્યા હતા. અને એ ભક્તોએ સાથે અમે બેસી અને પ્રસાદ પણ લીધો અને રાતના 10:30થી 11:45 વાગ્યા સુધી મહાપ્રસાદનું કામ પણ ચાલ્યું. અને રાતના 11 વાગ્યાથી સવારના 4-5 વાગ્યા સુધી પણ પરિક્રમા દેવાવાળા વૈષ્ણવોની સંખ્યા મોટી છે. અને રાતના પણ આપણે ચા પાણી અને કોફીની વ્યવસ્થા એટલા માટે રાખી છે કે જે ભક્તો આવતા હોય અને પરિક્રમા દેતા હોય તો ત્યારે એમને ચા પાણીને આપણે આ વ્યવસ્થા રાખીએ, જેથી કરીને એ લોકોને થાક પણ ન લાગે અને ફ્રેશ પણ રહીએ. આ જે ગોદભરાઈની વાત છે, ગોદભરાઈની અંદર પણ ઘણા દંપતીઓ જે લોકોના નિસંતાન હોય, સંતાન પ્રાપ્તિ માટે લોકો જંગતા હોય, તો એવા લોકોએ લાભ લીધો છે અને એને એક વિશ્વાસ બેઠો છે અહીંયા કે મારે ત્યાં સંતાન થઈ જશે. અત્યાર સુધીમાં જે રીતે આ ગોદભરાઈની જે એક વ્યવસ્થા છે એ મહારાજશ્રીના પત્ની ના કહી શકાય, પણ એમના પત્ની જે છે એ ગોદભરાઈની જે લોકોને સંતાનો ઘણાને મેરેજના ઘણા વર્ષો વીતી ગયા હોવા છતાં સંતાન પ્રાપ્તિ ના થયા હોય અને ડૉક્ટરોએ પણ હાથ ઊંચા કરી દીધા હોય અને ડૉક્ટરોથી પણ એ સક્સેસ ના થયું હોય, એવું આ કુદરતી ચમત્કારના હિસાબે એમાં રિઝલ્ટ બહુ સારું આવે છે. એટલે એ ટાઈપના વ્યક્તિઓ જે કપલો હોય છે એ લોકોની અપેક્ષા હોય છે કે હવનમાં બેસે, હવનમાં બેસ્યા પછી સાંજે ગોદભરાઈનું વિધિ થાય છે અને એ વિધિમાં પણ ના ધારેલી સંખ્યામાં માણસો લાભ લે છે. આવતીકાલે આ યજ્ઞની પૂર્ણાવતી છે ને પૂર્ણાવતી પછી તુરંત જે યજ્ઞની જે સામગ્રી વાપરવામાં આવી છે એ લોકોને લૂંટવાની જે વાત કરે છે, લૂંટ શબ્દ વાપર્યો છે એટલા માટે કે જે લોકોને પૂરા ભાવથી ઘરે લઈ જશે એનો બેડો પાર થઈ જશે. આમાં કહેવત છે
અને આ એક આખું સોમયજ્ઞની અંદર જ્યારે યજ્ઞ પૂરો થતો હોય છે ત્યારે જે યજ્ઞની ધરતી હોય છે એની માણસો ચપટી માટી પણ સાથે લઈ જતા હોય છે, અને એ ચપટી અને માટી અને પ્લસ જે સામગ્રી હોય છે એ એક આનંદ, જેમ આપણે કૃષ્ણ અવતાર હોય, નંદોત્સવ હોય અને કેમ મટકી ફોડાય છે અને માણસો એનો લાભ લેતા હોય છે અને આનંદ લેતા હોય છે, એ જ રીતનું આ એક પ્રણાલિકા છે કે કોઈ પણ સોમયજ્ઞ થાય તો સોમયજ્ઞના પૂર્ણાહુતિ પછી માણસો ખુલ્લા હાથે આમનું એક પ્રસાદી સ્વરૂપે માટી સહિત પ્રસાદ સ્વરૂપે ઘરે લઈ જતા હોય છે, અને એ પ્રસંગ આવતીકાલે ઉજવવાનો. એટલે વાત એટલી છે કે મારા આચાર્યશ્રીને હું પણ મળ્યો હતો. આચાર્યશ્રીનું કહેવાનું એમ હતું કે આ રીતે સોમયજ્ઞ તો અમે લોકો કરીએ છીએ, પણ ત્યારે થોડીક નાની મોટી વાત આજે લૂંટવા દેવાની વાત છે, જે સામગ્રી દેવાની વાત છે આમ જનતાને, ધર્મપ્રેમી બહેનોને કે ભાઈઓને, પણ એ વ્યક્તિ યજમાન જો યસ કરે તો જ આ વાત બને. પણ એને પોતાનો ભૂતકાળ એવો કહે છે કે લગભગ કોઈ યજમાન હાર જ પાડતો અને પોતે જ આ બધી વ્યવસ્થા રાખે છે, એટલે કે સામગ્રી પોતે જ રાખે છે. તમે ઉદાર હાથે પબ્લિકને દેવાનો ભાવ રાખ્યો છે. એ વાતની અંદર જોઈએ તો હું તો એમ માનું છું કે તમારા ગયા જન્મના કર્મોના ફળ તમે ભોગવતા હો છો. કોઈ માણસ એમ કહેતું હોય કે બધું હું રાખી લઉં, તો આ તો એક મહાપ્રસાદ જેવી વસ્તુ છે. જેટલું બટાય એટલું તમે નસીબદાર કહેવાઓ, અને જેટલું બાટીને સાથે રહી અને એનો લાભ લ્યો, એના માટે થઈને અમે નક્કી કર્યું છે. અને નક્કી કર્યું હતું કે જે પણ સામગ્રીઓ હોય, જે પણ પ્રસાદ સ્વરૂપે હોય, એ બધી વસ્તુ જે ભક્તો આવે અને આનંદ મંગલથી જેના હાથમાં આવે અને એ આનંદ કરે. કુદરતે નસીબમાં લખ્યું છે એ જ કુદરત થવાનું છે. એમાં ફરજિયાત કોકનો હક આપણે છીનવી અને આપણે ભોગવી લેવું એના કરતાં બધા ભોગવે, એના માટે થઈને અમે આ ડિસિઝન લીધું છે. અશોકભાઈની અને લાલ પરિવારની જે ઉદારતા છે આમ જામનગરના લોકો માટે, કારણ કે આ બધી વસ્તુ કર્યા પછી પોતે જ આ બધું જસ્ટ મેળવતા હોય છે, પણ એને આમ જનતા એટલે કે ધર્મપ્રેમી જનતાને આ બધા ઉદાર હાથે, કારણ કે આવતીકાલે જે પ્રમાણે યજ્ઞની પૂર્ણાહુતિ થશે એમાં જે સામગ્રી ઈંટથી માંડી માટીથી માંડી એનું જે કંઈ ધૂપ છે એ બધી વસ્તુ લગભગ લોકોને બાંટવાનો પ્રયત્ન કર્યો છે. એટલે કે એ બાબતને એક જેવો યજ્ઞ પૂરો થશે એટલે યજ્ઞ કુંડમાં આવવાની છૂટ આપી છે. પણ એટલી એક નોંધ લેજો કે જે લોકો આ બાબતના ચોખ્ખા હોય અને નાહી ધોઈ સ્નાન કરીને આવે, જેથી કરીને યજ્ઞ કુંડની અંદર જો જવાની વાત આવશે તો એમાં ચોખ્ખા રહેવું ફરજિયાત છે, જેથી કરીને આપણે પાપના દોષ ન બનીએ. અને જે પ્રમાણે લાલ પરિવારે છેલ્લા આજે 5મો દિવસ છે, 4 દિવસ પૂરા થઈ ગયા છે, લગભગ આજે લોકોએ મહાપ્રસાદનો પણ એટલો જ લાભ લીધો છે. અહીંયા વલ્ભાચાર્ય નગરમાં આવ્યા પછી લોકો એટલા બધા પોઝિટિવ થઈ જાય છે કે લોકો અડધો કલાકનું નક્કી કરીને આવ્યા હોય, પણ અહીંયા મેં જોયું છે લગભગ લોકો 4-4, 5-5 કલાક અથવા તો આખો દિવસ કન્ટિન્યુ અહીંયા રહેવાનો મોકો એટલે કે એનો લાભ મેળવે છે. એ પણ એક વલ્ભાચાર્ય નામ જે આપ્યું છે એનો મતલબ કે સાક્ષાત ભગવાનની હાજરી છે એ નક્કી છે.